ચલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ગુજરાતનું બજેટ, બરાબર, જે આજકાલ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. તો આ વિડીયોમાં આજે આપણે ગુજરાતના બજેટ 2024-25નું જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું તે અંગેની તમામ મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે. એટલા માટે આ તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે, બરાબર. અને સાથોસાથ જે મહત્ત્વના બજેટને લગતા પ્રશ્નો છે તેની પણ ચર્ચા કરવાની છે. એટલે હજી સુધી જો તમે વિડીયોને લાઇક ના કરી હોય અને વિડીયોમાં તમે આ ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, બરાબર. ચાલો હવે આગળ વધીએ. ક્વેશ્ચન 1 તરફ જોઈએ તો પહેલો ક્વેશ્ચન શું કહેવા માગે છે તો કે ગુજરાત બજેટ 2024 કોણે રજૂ કર્યું, બરાબર. નીચે ઓપ્શન આપેલા છે: નીતિનભાઈ પટેલ, સૌરભ પટેલ, કનુભાઈ દેસાઈ કે વજુભાઈ વાળા. તો જવાબ આવશે આમાં કનુભાઈ દેસાઈ, બરાબર, જે ગુજરાતના નાણામંત્રી છે અને એમના દ્વારા જ હાલ ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલો સીધા નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? જીવરાજ મહેતા, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ કે સૌરભ પટેલ. તો નરેન્દ્રભાઈ મોદી નહીં આવશે, બરાબર. શા માટે? તો કે અત્યારે ભારતના વડાપ્રધાન છે. આનંદીબેન પટેલ પણ આવશે નહીં, જે હાલના ગવર્નર છે. કયા રાજ્યના? તો કે ઉત્તર પ્રદેશ, બરાબર. અને સૌરભ પટેલ પણ નહીં આવશે. તો રાઈટ જવાબ છે જીવરાજ મહેતા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બંધારણમાં બજેટ માટે કયા શબ્દનો ઉપયોગ કરેલો છે? બજેટ માટે બંધારણમાં કયા શબ્દનો ઉપયોગ કરેલો છે? ખરડો, વાર્ષિક નાણાકીય પત્ર, બજેટ કે નાણાકીય સ્થિતિ. તો મિત્રો ખરડો પણ નહીં આવે અને બજેટ નામનો કોઈ ઉલ્લેખ જ આપણા બંધારણમાં છે નહીં, બરાબર. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં તમે જોવા જશો તો બજેટ માટે માત્ર એક શબ્દ વાપરેલો છે અને શું છે તો કે વાર્ષિક નાણાકીય પત્ર. અને અનુચ્છેદ નંબર 112 ઉપર આનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ બજેટ નામનો ઉલ્લેખ ક્યાંય નથી, બરાબર. બજેટ માટે શબ્દ વપરાણો તે છે વાર્ષિક નાણાકીય પત્ર. અને નાણાકીય સ્થિતિ તો આવશે જ નહીં, એટલે રાઈટ આન્સર આપણો છે વાર્ષિક નાણાકીય પત્ર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત દેશના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? ભારત દેશના પ્રથમ નાણામંત્રી તો કે આનંદીબેન પટેલ, નિર્મલા સીતારમણ, ઇન્દિરા ગાંધી કે એક પણ નહીં. તો આનંદીબેન પટેલ નહીં હશે, બરાબર, જે એક દિવસીય ગુજરાતના સીએમ પણ હતા અને હાલ યુપીના ગવર્નર છે, એટલે કે રાજ્યપાલ છે. અને નિર્મલા સીતારમણ તો એ અત્યારના નાણામંત્રી છે ભારતના, બરાબર, એટલે એ સૌ પ્રથમ તો નથી. તો રાઈટ આન્સર કયો આવશે તો કે ઇન્દિરાબેન ગાંધી, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5. હાલમાં ભારતનું વચગાળાનું કેન્દ્રીય બજેટ કોણે સંસદમાં રજૂ કર્યું છે? બરાબર, નિર્મલા સીતારમણ, આનંદીબેન પટેલ, મમતા બેનર્જી કે એક પણ નહીં. તો મમતા બેનર્જી તો નહીં જ આવશે, જે પશ્ચિમ બંગાળના એટલે કે વેસ્ટ બંગાળના સીએમ છે. અને આનંદીબેન પટેલ પણ નહીં આવે, જેઓ યુપીના ગવર્નર છે. તો રાઈટ આન્સર ઇઝ નિર્મલા સીતારમણ, બરાબર, જેઓ હાલ શું કહેવાય તો કે ભારતના નાણામંત્રી છે. એને દ્વારા સંસદમાં હાલ ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ચાલો ક્વેશ્ચન નંબર 6. ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોણે ગણવામાં આવે છે? વાહ, મોસ્ટ આઈપી ક્વેશ્ચન કહી શકાય. ભારતીય બજેટ વ્યવસ્થાના જનક કોણે ગણવામાં આવે છે? લગભગ એક્ઝામમાં ક્યારેક કઈ એક્ઝામ હોય એ તો ખ્યાલ નહીં, પણ લગભગ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને મોસ્ટ આઈપી છે. હજી પણ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. તો વિકલ્પ તરફ જોઈએ તો લોર્ડ કર્નિંગ, બીજું છે ડેલહાઉસી, ત્રીજું છે લોર્ડ કર્ઝન અને ચોથું છે જેમ્સ વિલ્સન. તો લોર્ડ કર્નિંગ પણ નહીં આવે અને ડેલહાઉસી જે આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવશે, બરાબર. અને એને ભારતમાં ઘણા બધા સુધારાત્મક કાર્યો પણ કર્યા છે. કયા? તો કે જે કુરિવાજો ચાલતા હતા, બરાબર, એના ઉપર પ્રતિબંધો મૂક્યા. બીજું, ભારતમાં રેલવેની વ્યવસ્થા 1853માં કરી. આમ ઘણા બધા સુધારાત્મક કાર્ય કર્યા, એટલે આધુનિક ભારતના નિર્માતા પણ ગણવામાં આવે છે. પણ એવો બજેટ વ્યવસ્થાના જનક તો નહીં જ ગણવામાં આવે. અને લોર્ડ કર્ઝન તો ભાઈ એ તો અંગ્રેજ હતા, બરાબર. એ આદમી અંગ્રેજ અધિકારી था અને એને બંગાળના ભાગલા પાડ્યા હતા, ક્યારે? તો કે 1905માં. પણ એ બજેટ વ્યવસ્થાના જનક તો નહોતા જ. એટલે રાઈટ આન્સર શું આવશે તો કે જેમ્સ વિલ્સન, બરાબર, જેઓ ભારતીય બજેટ વ્યવસ્થાના જનક ગણવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન.
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? સ્વતંત્ર ભારત, બરાબર. જવાહરલાલ નહેરુ, આર.કે. સન્મુખ શેટ્ટી, અથવા ક્યાંક આપણે ચેટી પણ લખેલું જોયું હશે, જેમ્સ વિલ્સન અને ઇન્દિરા ગાંધી. તો જેમ્સ વિલ્સન જેવો બજેટ વ્યવસ્થાના જનક છે એ નહીં આવશે, ઇન્દિરા ગાંધી પણ નહીં આવશે, જવાહરલાલ નહેરુ પણ નહીં આવશે. રાઈટ આન્સર ઇઝ આર.કે. સન્મુખ શેટ્ટી. ચલો સીધા નેક્સ્ટ ક્વેશ્ચન. 8મો સવાલ એવું કહેવા માંગે છે કે લોકસભામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ હતા? લોકસભામાં, જે સંસદના બે ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા, એમાં લોકસભામાં સૌથી વધુ વખત એ આપેલું છે મોરારજી દેસાઈ, બી આપેલું છે જવાહરલાલ નહેરુ, સી આપેલું છે જેમ્સ વિલ્સન અને ડી આપેલું છે નિર્મલા સીતારમણ. તો નિર્મલા સીતારમણ જે ભારતના નાણામંત્રી તો છે, પરંતુ સૌથી વધુ વખત એને બજેટ રજૂ કર્યું નથી, એટલે એ આન્સર નહીં હશે. અને જેમ્સ વિલ્સન જે બજેટ વ્યવસ્થાના જનક છે, પણ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું નથી, એટલે એ પણ નહીં આવશે. અને જવાહરલાલ નહેરુ જે ભારતના સૌપ્રથમ વડાપ્રધાન હતા, પણ એને સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું નથી, એટલે એ પણ આન્સર નહીં આવશે. તો લાસ્ટ આન્સર વધ્યો છે મોરારજી દેસાઈ, જેઓએ લોકસભામાં 10 વખત બજેટ રજૂ કર્યું હતું. ચલો સીધા નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું? ગુજરાતની વિધાનસભામાં, બરાબર, સૌથી વધુ વખત વજુભાઈ વાળા, કનુભાઈ દેસાઈ, આનંદીબેન પટેલ કે નરેન્દ્રભાઈ મોદી? તો કનુભાઈ દેસાઈ જે હાલના ગુજરાતના નાણામંત્રી છે, પણ સૌથી વધુ વખત એના દ્વારા બજેટ રજૂ કરવામાં નથી આવ્યું. તો આનંદીબેન પટેલ પણ નહીં હશે, નરેન્દ્રભાઈ મોદી પણ નહીં હશે. રાઈટ આન્સર ઇઝ વજુભાઈ વાળા, એટલે કે એ ઓપ્શન આવશે, બરાબર, સાચો જવાબ. જેને અંદાજિત લગભગ 17 વખત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. ચાલો 10મો સવાલ જોઈએ. કનુભાઈ દેસાઈએ સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું? બરાબર, કનુભાઈ દેસાઈ જે ગુજરાતના નાણામંત્રી છે, એને સતત કેટલામી વખત બજેટ રજૂ કર્યું? ત્રીજી વખત, બીજી વખત, ચોથી વખત કે પ્રથમ વખત? તો પ્રથમ પણ નહીં આવે, બીજી પણ નહીં આવે, ચોથી પણ નહીં આવે. રાઈટ આન્સર ઇઝ ત્રીજી વખત, બરાબર, એટલે કે એમાં પણ ઓપ્શન એ આવશે. જે ગુજરાતના નાણામંત્રી છે અને એને સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. ચાલો ક્વેશ્ચન આગળનો જોઈએ. ગુજરાત બજેટ 2024 કુલ કદ કેટલું રહેલું છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કહી શકાય મિત્રો. વિકલ્પવાળા પ્રશ્ન હોય એમાં પણ કદાચ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર. જે આજકાલ બજેટ ખૂબ જ ચર્ચામાં છે, આ જે ગુજરાતનું બજેટ છે એનું કદ કેટલું છે? તો ચાલો ઓપ્શન જોઈએ. એ ઓપ્શન છે 3,32,465 કરોડ, બી ઓપ્શન છે 4,12,004 કરોડ, સી ઓપ્શન છે 1,50,002 કરોડ, ડી ઓપ્શન છે 5,50,003 કરોડ. તો મિત્રો રાઈટ આન્સર આવશે 3,32,465 કરોડનું બજેટ હમણાં જ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે રાઈટ આન્સર ઇઝ એ, ઓપ્શન એ, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ કર્યું? ગુજરાતમાં સૌપ્રથમ બજેટ કયા વર્ષમાં રજૂ થયું હતું? બરાબર, 1950, 1965, 1955 કે પછી 1960? તો આમાં મિત્રો રાઈટ આન્સર આવશે 1960. ચાલો નેક્સ્ટ સવાલ. ગુજરાત બજેટ 2024માં કેટલા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે? બરાબર, જે આજ સુધી નગરપાલિકા હતી, પણ હવે એની જાહેરાત બજેટમાં એવી કરવામાં આવી કે એને મહાનગરપાલિકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ કેટલા શહેરો હતા? બરાબર, તો એની ચર્ચા કરવાની છે. ચલો ઓપ્શન જોઈએ. એ આપેલું છે 5 શહેર, બી આપેલું છે 9 શહેર, સી આપેલું છે 8 શહેર અને ડી આપેલું છે 7 શહેર, બરાબર. તો 5 નહીં આવશે, 9 નહીં આવશે, 8 નહીં આવશે, જવાબ આપશે 7 શહેર, બરાબર. કયા કયા હતા? તો કે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ
વઢવાણ અને લાસ્ટમાં મહેસાણા. બરાબર, આને મહાનગરપાલિકા તરીકે હવેથી ઓળખવામાં આવશે એવું બજેટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત બજેટ 2024માં પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ માટે કયો એક નંબર જાહેર કરવામાં આવ્યો છે? એટલે કે જાહેર કરવામાં આવ્યો બજેટમાં, બરાબર, પોલીસ માટે, ફાયર બ્રિગેડ માટે અને બીજી ઇમરજન્સી સેવા માટે, તો એ કયો હતો? એમાં આપેલું છે 100, બીમાં આપેલું છે 112, સીમાં આપેલું છે 110 અને ડીમાં આપેલું છે 119. તો રાઈટ આન્સર આવશે 112 બી. બરાબર. ચાલો 15મો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રોને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે? ગુજરાત બજેટ 2024માં અમદાવાદ મેટ્રો છે, બરાબર, એને કયા સ્થળ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી? અમદાવાદથી ગાંધીનગર, અમદાવાદથી સુરત, અમદાવાદથી ભરૂચ કે પછી અમદાવાદથી તાપી? તો રાઈટ આન્સર આવશે અમદાવાદથી ભરૂચ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત બજેટ 2024માં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દીકરીઓ માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? મિત્રો, મોસ્ટ આઈએમપી કહી શકે તેવો ક્વેશ્ચન છે અને દરેક એક્ઝામમાં પૂછાઈ શકે એવી ખૂબ જ શક્યતા આ ક્વેશ્ચનમાં રહેલી છે. બરાબર, એટલે ઓપ્શન જોઈએ તો નમો લક્ષ્મી યોજના, બીમાં જોઈએ તો પીએમ લક્ષ્મી યોજના, સીમાં જોઈએ તો લક્ષ્મી ધન યોજના કે ડીમાં એક પણ નહીં. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે નમો લક્ષ્મી યોજના. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત બજેટ 2024માં ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરાશે? બરાબર, જે 2024નું બજેટ રજૂ થયું તેમાં ચાલુ વર્ષે એસટી વિભાગમાં 2000 બસ અને આવતા વર્ષે એટલે કે આગામી વર્ષે કેટલી નવી બસો ઉમેરવાની જાહેરાત કરવામાં આવી છે? 2500, 1000, 3000 કે 500? તો રાઈટ આન્સર આવશે 2500. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત બજેટ 2024માં વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજનાની જાહેરાત કરાઈ છે? બરાબર, આ પણ આઈએમપી કહી શકાય તેવો ક્વેશ્ચન છે કે જે વિજ્ઞાન પ્રવાહ છે, બરાબર, સાયન્સ, એને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કઈ યોજનાની જાહેરાત થઈ? નમો લક્ષ્મી યોજના, પીએમ સાયન્સ યોજના કે નમો સરસ્વતી યોજના કે વિજ્ઞાન યોજના? તો મિત્રો, આમાં રાઈટ આન્સર આવશે શ્રી નમો સરસ્વતી યોજના. વિજ્ઞાન ક્ષેત્રને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે એક સરસ મજાની ગુજરાત સરકાર દ્વારા યોજનાની બજેટમાં જાહેરાત કરવામાં આવે છે. બરાબર. તો મિત્રો, આ હતું આપણું ગુજરાતનું બજેટ જે નાણામંત્રી દ્વારા કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે એના મહત્ત્વના પ્રશ્ન. બરાબર. તો મિત્રો, આ તમામ પ્રશ્નો આપણા બજેટને લગતા હતા, બરાબર, જે મોસ્ટ આઈએમપી કહી શકાય. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે અને ખૂબ જ ઉપયોગી બન્યો હશે. તો હજી સુધી તમે લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બરાબર.